ગળસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રદ્ધેરેન ભૂત તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિકારી શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારબંધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી, જે દરમિયાન પોલીસ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી, સુરજભાઈ વેગડા, લીલાભાઈ દેસાઈ, રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ ગળસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન રાજેશભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે મગન રાયમલ મહેશ્વરી રહે લુડવા તાલુકા માંડવીવાડો લુડવા ગામથી દક્ષિણ બાજુએ પીરવાડી વિસ્તારમાં આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીના ઓરડા પાસે ખુલ્લા ઓટલા પર બહારથી ખેલીઓ બોલાવી ધાણી પાસાના પૈસાની હારજીતનો જુગાર રમાડે છે અને તેની આ ગેરકાનૂની પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા આ મુજબના ઈસમોને ધાણી પાસા વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમતા વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. પકડાયેલ ઈસમો લખન બુધિયા મહેશ્વરી ઉંમર વર્ષ 29 રહે બસ સ્ટેશનની બાજુમાં લુડવા તાલુકા માંડવી કચ્છ, હીરાલાલ વેલજીભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 51 રહે લુડવા તાલુકા માંડવી કચ્છ, મનસુખ મેઘજીભાઈ બુચિયા ઉંમર વર્ષ 35 રહે જામથડા તાલુકા માંડવી કચ્છ, જીતેન્દ્ર બાબુલાલ ચાવડા ઉંમર વર્ષ 35 રહે મિથિલા નગરી એરપોર્ટ રોડ ભુજ કચ્છ, બિપિન કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ 38 રહે ભોલેનાથ પેટ્રોલ પંપની સામે મિર્જાપર ભુજ કચ્છ, મૂળ રહે ભેરૈયા તાલુકા માંડવી કચ્છ, હાજી જુમા ચૌહાણ ઉંમર વર્ષ 52 રહે ભેરૈયા તાલુકા માંડવી કચ્છ તેમજ નિકુલ કાલિદાસ મકવાણા ઉંમર વર્ષ 50 રહે શિવનગર માધાપર જૂનાવાસ ભુજ કચ્છ. આ ઉપરાંત નાસિકલ ઈસમ પૈકી મગન રાયમલ મહેશ્વરી રહે લુડવા તાલુકા માંડવી કચ્છ અને અબ્દુલ સિદ્દીક સમેજા રહે લુડવા તાલુકા માંડવી કચ્છ. આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 20,850, ધાણી પાસા નંગ 2 કિંમત રૂપિયા 0, મોબાઈલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 75,500 તેમજ 4 કાર કિંમત રૂપિયા 5 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 5,96,350નો મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમો વિરુદ્ધ ગળસીસા પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 281/2025 જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.